જુનાગઢ। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। સમગ્ર રાજ્યમાં આજથી મતદાર યાદી સુધારણા અભિયાન ચાલુ। જિલ્લા કલેક્ટરે આવનારા લોકશાહીના પર્વ માટે લોકોને જાગૃત બનીને મતદાર યાદીને તંદુરસ્ત બનાવવા કરી અપીલ। મુખ્યમંત્રીએ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ખેતરો ખૂંદીને ખેડૂતોની સ્થિતિ જાણી। સહાય અંગે ધરતીપુત્રોને આશ્વાસિત કરતા કૃષિ જગતમાં પણ રાહત। છેલ્લા 15 દિવસમાં કોળી સમાજમાં 3 અંગદાનની ઘટના ઘટી। સિવિલ તંત્રે પણ અંગદાન કરનાર પરિવારનો આભાર માની ગ્રીન કેરિડોરથી અંગોને અમદાવાદ પહોંચાડ્યા। અને જૂનાગઢનો આઝાદ દિન 9 નવેમ્બર આ વર્ષે સરદાર પટેલની 150મી જન્મ જયંતિને કારણે મોટા પાયે ઉજવવા તંત્રની તૈયારી। મુખ્યમંત્રી પણ આવે તેવી સંભાવના। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે આજથી ગુજરાત સહિત 12 રાજ્યમાં એકી સાથે મતદાર યાદી સુધારણા અભિયાનની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ અંગે પત્રકાર પરિષદના માધ્યમથી જૂનાગઢ શહેર અને જિલ્લાના મતદારોને વિગતો આપતા જિલ્લા કલેક્ટરે કહ્યું કે આ મતદાર યાદીમાં જ્યારે બીએલઓ તમારી પાસે આવે અથવા તો તમે નજીકના મતદાન મથક ઉપર સુધારણા કરવા માટે જાઓ ત્યારે આવનારા લોકશાહીના મહાપર્વને ધ્યાનમાં રાખીને આપણે જાગૃત બનશું। આજે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ બીએલઓ સાથેની કામગીરી અને મતદાર યાદી સુધારણા અભિયાન અંગેની વિગતો આપી હતી। વિસ્તૃત વિગતો આપી જિલ્લા કલેક્ટરે। મુખ્ય આશય જે એસઆઈઆરનો એ છે કે ભારતનો કોઈ પણ નાગરિક જે મતદાર યાદીમાં દાખલ થવા પાત્ર હોય એ રહી ન જાય અને કોઈ પણ એવો વ્યક્તિ કે જે આ મતદાર યાદીમાં દાખલ થવા પાત્ર ન હોય એનું નામ એમાં ન હોય અથવા એમાં ન આવે એના માટેનો આ એક ડિટેલ પ્રોગ્રામ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી જાહેર થયો છે। આજે એટલે કે 4 નવેમ્બરથી લઈ અને આગામી 4 ડિસેમ્બર સુધી આપણા જિલ્લામાં સમગ્ર રાજ્યની સાથે સાથે જે બીએલઓ છે એ મતદારોના ઘરે જશે અને એને ગણતરી ફોર્મ આપશે। આ ગણતરી ફોર્મ છે એ 2 કોપીમાં હશે। એક કોપી મતદાર પોતાની પાસે રાખશે અને એક કોપી જે છે એ ડિટેલ એમાં ભરી મતદારે એ બીએલઓને આપવાની રહેશે। આપણા ત્યાં 1338 જેટલા બીએલઓ છે અને જિલ્લામાં મતદારો જોઈએ
તો 13,344 જેટલા છે. આખા એક મહિના દરમિયાન મેં કીધું એ પ્રમાણે બીએલઓ જાય, એની ડિટેલ ભરાઈ અને એ જે છે બીએલઓ એ સબમિટ કરશે જે ઈઆરઓ પાસે, જે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી છે. બીએલઓ તરફથી જે પણ ડિટેલ આવશે મતદારોની, એના આધારે આ ઈઆરઓ નિર્ણય લેશે. મારી આપના માધ્યમથી ખાસ તમામ જિલ્લાના મતદારોની વિનંતી છે કે આપના દ્વારે જ્યારે બીએલઓ આ ગણતરી ફોર્મ આપવા આવે ત્યારે સ્વીકારી અને એમાં જરૂરી જે વિગતો છે એ ભરી અને સમય મર્યાદામાં એ બીએલઓને પરત કરશો. મૂળ આપણા આ જે છે એસઆઈઆરમાં જે ગણતરી ફોર્મ છે એની અંદર અમુક વિગતો તો એની ડિટેલ ભરેલી જ હશે, જે વધારે ભરવાની થતી નથી. જેમ કે એનું નામ શું છે, એનું એપિક કાર્ડ વગેરે આવે તો એની ડિટેલ, કયા ભાગમાં એનું નામ છે, કયા વિધાનસભા લોકસભા વિસ્તારમાં એ લાગુ પડે છે, કયું રાજ્ય છે, અમુક આ એડ્રેસ ને બધું હશે. એના સિવાયની જે વિગતો છે, જેમ કે એની જન્મ તારીખ હોય, આધાર નંબર હોય, એના મોબાઈલ નંબર હોય, એના પિતાવાલીનું નામ હોય, માતાનું નામ હોય, જીવનસાથી વગેરેનું નામ હોય, આ બધી વિગતો જે છે એને ભરી અને એની સહી કરીને, ખાસ વિનંતી એ છે કે પોતે સહી કરીને એ બીએલઓને આપે. આ બાબતે કોઈ પણ એમને પ્રશ્ન હોય તો એ બીએલઓનો સંપર્ક કરી શકે છે અથવા 1950 1950 નંબર જે છે એની પર એ ફોન કરીને પણ માહિતી મેળવી શકે. હવે ખાસ એક મુદ્દો એ છે કે મતદારોને જ્યારે આ ફોર્મ આપવા બીએલઓ આવશે અને એ ભરીને પાછું આપશે, એ વખતે એને કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ આપવાનું થતું નહીં. માત્ર ને માત્ર આ ગણતરી ફોર્મ જ આપવાનું છે, કોઈ બીજા ડોક્યુમેન્ટ એમાં આપવાના થતા નથી. એટલે એ મારી ખાસ આપના માધ્યમથી મતદારો સુધી આ વાત પહોંચે એ છે. પછી જેવું આ આવી જશે, મતદારો ડિટેલ ભરી બીએલઓને આપશે ને બીએલઓ આપશે ઈઆરઓને, એટલે 9 ડિસેમ્બરે અમે એક ડ્રાફ્ટ મતદાર યાદી જે કહીએ એ પ્રસિદ્ધ કરશું. એ મતદાર યાદીમાં માની લો કે કોઈ વ્યક્તિને લાગે છે કે ભાઈ મારું નામ આમાં નથી આવ્યું અથવા કંઈ પ્રશ્ન છે, તો એ પોતે જે છે વાંધા જે છે એ બાબતના ઈઆરઓ પાસે એ રજૂ કરી શકે અને એ વાંધા જે છે એ 9 ડિસેમ્બરથી લઈને 8 જાન્યુઆરી 2026 સુધી એ આ વાંધા રજૂ કરશે. જેવા વાંધા ઈઆરઓ પાસે આવશે એટલે ઈઆરઓ આ મતદારો જેને વાંધા રજૂ કર્યા છે એને નોટિસ આપશે અને એ નોટિસ જ્યારે આપે ત્યારે જ એ ડોક્યુમેન્ટ જરૂરી એને રજૂ કરવાના છે. એમાં આધાર કાર્ડ હોઈ શકે, એનું બર્થ સર્ટિફિકેટ હોઈ શકે, એવા અલગ અલગ 13 અલગ પુરાવા જે છે એ ચૂંટણી પંચે જાહેર કર્યા છે. એ પૈકીના કોઈ પણ એ આધાર પુરાવા આપશે અને એના આધારે એ ઈઆરઓ નિર્ણય કરશે અને એ જે નિર્ણય છે એ થયા બાદ 3/2/2026 સુધી અમે આખા એના જે ચકાસણી કરશું. દિવાળી પછી સોરઠમાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ફરી વળ્યા, કૃષિ પાક પણ પલળી ગયો. આવી વ્યાપક વેદના અને ફરિયાદને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક ગઈકાલે સોરઠના પ્રવાસે આવ્યા હતા. બપોર પછી તેમણે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભ્રમણ કરીને ખેતરોની મુલાકાત લઈ અને ખેડૂતોની સ્થિતિ અને મનોદશા જાણી હતી. તમામ ખેતરોમાં સર્વે કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માળિયા હાટીના તાલુકાના જુથળ ગામે ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો, જેમાં સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રણાવસિયા તેમજ ખેતીવાડી શાખાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ખેડૂતોના કેટલાક પ્રશ્નોના મુખ્યમંત્રીએ સકારાત્મક પણ જવાબ આપ્યા હતા અને કહ્યું હતું કે રાજ્યમાં કમોસમી માવઠાને કારણે ધરતીપુત્રોને વ્યાપક નુકસાન થયું છે, તેનો સરકાર સ્વીકાર કરે છે અને નજીકના ભવિષ્યમાં જ એક તંદુરસ્ત પેકેજ ધરતીપુત્રો માટે જાહેર કરવામાં આવશે. દેવાભાઈ ભાદરકા કે જેઓ પાનેન્દ્રા ગામના ખેડૂત છે, તેમણે મુખ્યમંત્રીના આ હકારાત્મક અભિગમને અપનાવ્યો અને કહ્યું કે આ પ્રમાણે મુખ્યમંત્રી અમારા ગામડામાં આવે અને અમારી સાથે વાતો કરે એ બહુ મોટી ઉપલબ્ધિ છે. સારામાં ના ઉભા રહે કઈ નહીં, પણ એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઉભા જ રહેવું જોઈએ. સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે, તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઉભા રહી અને સારો નિર્ણય કરશે. એ બધા જોડે રહેવાનું, બધા એક થઈને રહેવાનું. કુદરતી સર્જાઈ છે, આપણે એમાંથી બધા ભેગા થઈને બહાર નીકળી દઈશું. સરકાર તમારી જોડે રહેશે. મારું નામ શ્રી દેવાભાઈ અર્જનભાઈ ભાદરકા, માળિયા હાટીના તાલુકો, જૂનાગઢ જિલ્લો.
મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર સાહેબ અમારા નાનકડા એવા ગામમાં મળવા માટે આવ્યા એ અમારા માટે ખૂબ આનંદની વાત છે. અમારું ગામ નાનકડું એવું આર્થિક રીતે પછાત છે. નાનકડી બધાને જમીન છે અને એમાં અમારું ગુજરાન ચાલે એવું એટલી અમારી આગળ જમીન છે બધા ખેડૂતો પાસે. પરંતુ આજે દુઃખની વાત એ છે કે કુદરતનો કહેર જે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી અણધારી જે આફત આવી એને કારણે અમારા એક તો નાના ખેડૂત આર્થિક રીતે નબળા અને એમાં પણ કુદરતનો માર આવ્યો અને 7-8 દિવસ સુધી સતત વરસાદ વરસ્યો અને એના કારણે અમારો જે કંઈ મગફળીનો જે ફાલ હતો તે લણવાની તૈયારીમાં હતો. કોઈએ લણી રાખ્યો, કોઈને ભરું પડ્યા, કોઈને પાથરા પડ્યા અને અણધારી આફત આવી અને એના લીધે તો કે અમારો જે કંઈ ખેતીનો પાક હતો તે સંપૂર્ણપણે નષ્ટ થયો છે. પરંતુ આજે અમારા માટે આનંદની વાત એ છે કે મુખ્યમંત્રી સાહેબ ખુદ અમારા ગામ સુધી આવ્યા અને અમારી જે કંઈ વેદના હતી તેને સાંભળવા માટે થઈ અને અમારા નાનકડા ગામ સુધી આવ્યા. આજે અમને વિશ્વાસ છે જ્યારે ખેડૂતો ઉપર આફત આવી છે ત્યારે ભાજપ સરકાર છે તે ખેડૂતની સાથે ઊભી છે અને આજે હજી પણ અમને 100%નો વિશ્વાસ છે કે અમારા ગુજરાતભરના ખેડૂત તેની સાથે આ સરકાર છે અને જે કાંઈ નક્કી કરશે એ પ્રમાણે પ્રત્યેક ખેડૂતોને તો કે સહાય મળશે. એક તરફ મુખ્યમંત્રીની હાજરીમાં ખેડૂતો સરકારના વખાણ કરે છે તો બીજી તરફ વંથલી અને માણાવદર પંથકના ખેડૂતોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તેમના ખેતરમાં થયેલી નુકસાનીનો ચિતાર આપ્યો હતો. ખેડૂત અગ્રણી પાલ આંબલિયાએ પણ સરકાર ઉપર તીખા પ્રહારો કર્યા અને કહ્યું કે વર્ષોથી દર વર્ષે વાવાઝોડું આવે કે વરસાદ આવે ખેડૂતો પાયમાલ બની જતા હોય છે. સરકાર દર વખતે ખેડૂતોના કોણીએ ગોળ લગાડવાનો પ્રયત્ન કરે છે. હકીકતમાં સહાય આપવાને બદલે જે કૃષિ ધિરાણ છે એ સંપૂર્ણ માફ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની સંવેદનશીલતાનો પરિચય કરાવવો જોઈએ. આજે કલેક્ટર કચેરી ખાતે વંથલી અને માણાવદર પંથકના ખેડૂતો પોતાના કેટલું નુકસાન થયું છે તેની આંકડાકીય માહિતી સાથે પહોંચ્યા હતા અને વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવીને આ આવેદન તાત્કાલિક કૃષિ વિભાગ ગાંધીનગર સુધી પહોંચે ને ત્યાંથી યોગ્ય સહાય જાહેર કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. ગઈકાલે જૂનાગઢ અને ગીર સોમનાથના ખેતરોમાં ખેડૂતોના પલળેલા પાથરા મુખ્યમંત્રીને હાથમાં લેતા મેં જોયા અને મને એવું થયું કે મુખ્યમંત્રીશ્રીને યાદ કરાવવું જોઈએ કે માનનીય મુખ્યમંત્રીશ્રી આપે ગાંધીનગરથી છેક ગીર સોમનાથ કે જૂનાગઢ આવવાની જરૂર નહોતી. આપની ઓફિસથી 1 જ કિલોમીટર દૂર કૃષિ ભવન છે અને આ કૃષિ ભવનની અંદર ખેડૂતની કલ્યાણકારી યોજનાઓની ફાઇલ છે. આ ફાઇલો તમે જે પાથરા હાથમાં લીધા એની જગ્યાએ જો આ ફાઇલો હાથમાં લીધી હોત તો તમને ખબર પડી જાત કે ખેડૂત દેવાદાર શા માટે બન્યો છે, કોના પાપે બન્યો છે. અને ખેડૂતોની આ દયનીય પરિસ્થિતિમાં સરકાર સહાયના બટકાઓ આપે છે એની જગ્યાએ ખેડૂતો હકથી છાતી કાઢી અને પાક વીમાનો અધિકાર માગી શક્યા હોત. સૌ પહેલાં તમારા હાથમાં પાક વીમા યોજના જે તમે બંધ કરી દીધી 10 ઓગસ્ટ 2020ના દિવસે આ ફાઇલ તમારા હાથમાં આવત અને જો આ પાક વીમા યોજના આજે ચાલુ હોત તો ખેડૂતોને ક્યાંય કરતાં ક્યાંય કોઈ પાસે સરકાર પાસે પણ આ દયાની અપેક્ષા ના રાખવી પડત. અને એની સાથે સાથે એક્ઝેક્ટ બાજુમાં NDRF અને SDRFની ફાઇલ મળત જે ખેડૂતોને પાક વીમાની સાથે સાથે સરકાર તરફથી સહાય જેવી રીતે 2019માં ખેડૂતોને અતિવૃષ્ટિમાં પાક નુકસાનીની સહાય 3,750 કરોડનું પેકેજ મળ્યું અને પાક વીમા યોજનાના 10,000 કરોડ મળ્યા. એવી રીતે બીજી જ ફાઇલ તમને આ NDRF SDRFની ફાઇલ આવત. એની બાજુમાં જ 10 ઓગસ્ટ 2020ના દિવસે બંધ કરેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે કાગળ ઉપર જન્મી કાગળ ઉપર મરી ગઈ અને જેની અંદર અતિવૃષ્ટિ, દુષ્કાળ અને કમોસમી વરસાદની વ્યાખ્યા હતી અને આ વ્યાખ્યા મુજબ જે 2 વર્ષ આ યોજના ચાલી બંને વર્ષ આ યોજના મુજબ જે વ્યાખ્યા મુજબ ખેડૂતને મળવાપાત્ર રૂપિયો હતો એમાંથી 1 રૂપિયો તમે નથી આવ્યું એ પણ કાગળ મળે. હું વિપુલ કાપડિયા વંથલી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ ને વંથલી તાલુકો અને માણાવદર તાલુકોના સર્વે સરપંચો
આ જે ખેડૂતોને અતિવૃષ્ટિ વરસાદ થયો છે એના સંદર્ભમાં અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા હતા. એમાં અમારા ખાસ કરીને 3 મુદ્દા હતા. પહેલો મુદ્દો એવો હતો કે જે આ ધિરાણ લીધું છે ખેડૂતોએ એ સંપૂર્ણ માફ કરે ને જે લોકોએ ખેડૂતોએ ધિરાણ ન લીધું હોય ને એને ઉત્તમ પેકેજ જાહેર કરે અથવા તો સારામાં સારું પેકેજ છે આજ સુધીના ઇતિહાસમાં સરકારે જે નિર્ણય ન લીધો એવો નુકસાનીને ધ્યાને લઈને એવો નિર્ણય લે ખેડૂતોના હિતમાં, તો ખબર પડે કે સરકાર ખેડૂતના ખંભે ખંભેથી છે. મારું નામ કાંતિભાઈ નાથાભાઈ મારું છે. માણાવદર તાલુકાના સારંગપીપળી ગામનો સરપંચ છું અને આજે અમે આજના રોજ વંથલી અને માણાવદર તાલુકાના તમામ સરપંચ મિત્રો કલેક્ટરશ્રીને આવેદન દેવા આવ્યા છે કે ભાઈ અમારા વિસ્તારમાં જે વરસાદ પડેલો છે એમાં ભયંકર નુકસાની થયેલ છે અને ખેડૂતો પાયમાલ થઈ ગયેલા છે. એની લાગણી અને માગણીને વાસ્તે આપવા માટે અમે આજે કલેક્ટરને આવેદન આપેલ છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો અથવા તો પૂરી સહાય કરી અને એક રાહત પેકેજ જાહેર કરો કે જેથી ખેડૂતોને તમામને સંતોષકારક વળતર મળી રહે. આવી અમારી સરકારશ્રીને માગણી છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285
2658 છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની ચોથી ઘટના પ્રકાશમાં આવી છે. તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે અંગદાન કરનાર કોળી પરિવારનો આભાર માનતા કહ્યું કે અંગદાન પ્રત્યે લોકો જાગૃત બન્યા છે, જે એક સારી બાબત છે. મળતી વિગત અનુસાર માંગરોળ તાલુકાના ચંદવાણા ગામના નીતાબેન હરસુખભાઈ રાઠોડ કે જે માત્ર 37 વર્ષના છે, તેમનું બ્રેન ડેડ થઈ જતા તેઓને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનોએ અંગદાનની સંમતિ આપતા 2 નવેમ્બરના રોજ આ નીતાબેનની બંને કિડની, લીવર તેમજ બંને કોર્નિયાનું દાન મળ્યું હતું, જે પોલીસની મદદથી ગ્રીન કેરિડોર બનાવીને તાત્કાલિક અમદાવાદ પહોંચાડવામાં આવ્યું હતું. અંદાજિત 6 લોકોને નવજીવન મળશે તેમ જણાવતા ડોક્ટર બ્રહ્મભટ્ટે કોળી પરિવારનો આભાર માન્યો. બીજી તરફ કોળી સમાજના આગેવાનો પણ નીતાબેનના પાર્થિવ દેહના દર્શન કરવા માટે સિવિલ ખાતે પહોંચ્યા હતા અને અંગદાન થઈ રહ્યું હતું તેને પુષ્પવૃષ્ટિ કરીને નીતાબેનની આ મૃત્યુ પછીની દાતારીને પણ બિરદાવી હતી. કોળી સમાજના આગેવાનોએ કહ્યું કે છેલ્લા 15 દિવસમાં અમારા સમાજમાં અંગદાનની આ ત્રીજી ઘટના છે, જે બતાવે છે કે કોળી સમાજ પણ હવે જાગૃત બન્યો છે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અમે લોકોને તો એવો સંદેશ આપીએ છીએ અને અમારા સમાજ માટે, ખાસ કરીને કોળી સમાજ માટે એક ગૌરવભરી વાત છે કે આજે છેલ્લા 15 દિવસમાં આજે ત્રીજું અંગદાન થયું. લીમડાબેન રાઠોડ ચંદવાણા ગામના આજે એ બેને પણ પોતાનું અંગનું દાન કર્યું છે. એમના પરિવારે એક આ નિર્ણય કર્યો છે. ખાસ કરીને જોવા જઈએ તો સિટીના લોકો નથી કરતા, પરંતુ કોળી સમાજના એક નાના એવા ગામડાઓમાંથી તમે જોયું કે ધનતેરસના દિવસે ભાર્ગવનું દર્શનડા જે મકતુપુર અને લાંગોદરાના રસિકભાઈ વાઢેર અને આજે ચંદવાણા ગામના રસીલાબેન રાઠોડ જેઓ કોળી સમાજના ત્રણેય આ લોકોએ ખાસ કરીને કોળી સમાજને તો બહુ ગૌરવની વાત છે. અને અમારા સમાજમાં આજે ઘણી વખત મેં આપને કીધું હતું અગાઉ પણ કે અમારા સમાજમાં 10 લોકો હોસ્પિટલે આવે પરંતુ બ્લડ દેતા પણ જ્યારે અચકાતા હતા, પણ આજે કોળી સમાજમાંથી છેલ્લા 15 દિવસમાં 3 અંગના દાન કરવામાં આવ્યા છે. એમના પરિવારને તો દુઃખની ઘડી હોય છે, પણ અન્યના પરિવારને જે દુઃખ અને એને જેને જરૂરિયાત હતી એને નવી જેને જિંદગી મળે છે, એવી આજે આ ત્રીજો બનાવ આજે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે બન્યો છે. નીતાબેન હરસુખભાઈ રાઠોડ, એમની ઉંમર અંદાજે 37 વર્ષ છે, ચંદવાણા ગામના માંગરોળ તાલુકાના જુનાગઢ જિલ્લાના વતની. તેઓ બ્રેઇન ડેડ થતા તેઓને સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે લાવવામાં આવેલ અને તેમના પરિવારજનોએ અંગદાનની સંમતિ આપતા સિવિલ હોસ્પિટલ જુનાગઢને ચોથું અંગદાન મળેલ છે. નીતાબેનનું લીવર, બંને કિડની તથા બંને કોર્નિયાનું દાન મળેલ છે, જેનાથી અંદાજિત 6 લોકોને નવું જીવન મળશે. આવા કપરા સમયમાં આવા ઉમદા અને પરોપકારી નિર્ણય લેવા બદલ
હું નીતાબેનના સમસ્ત પરિવારજનોનો તથા સમસ્ત કોળી સમાજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. 9 નવેમ્બર જુનાગઢ માટેનો ઐતિહાસિક દિવસ. આ દિવસે જુનાગઢ મુક્ત બન્યું અને નવાબના શાસનમાંથી એક સ્વતંત્ર ભારતનો હિસ્સો જુનાગઢ બન્યું. ત્યારથી લઈ અને આ દિવસ સુધી દર વર્ષે 9 નવેમ્બરે આરઝી હુકુમત સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જોગાનુજોગ આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ છે અને જુનાગઢને આઝાદી અપાવવામાં સરદારશ્રીનો જ્યારે સિંહ ફાળો રહ્યો છે ત્યારે મુખ્યમંત્રીશ્રીની સૂચના પ્રમાણે આ વખતે 9મી નવેમ્બર જુનાગઢનો આઝાદ દિન મોટા પાયે ઉજવવા નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન નીચે તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આરઝી હુકુમતનું સ્મારક કે જ્યાં સરદારશ્રીએ સભા સંબોધી હતી તે બાઉદીન કોલેજમાં હાલ રન ફોર યુનિટી એટલે કે પદયાત્રા માટેની તડામાર તૈયારીઓ ચાલે છે. તો શહેરની મધ્યમાં આવેલ સરદાર પટેલ સર્કલને પણ રિનોવેશન કરીને નવું બનાવવામાં આવી રહ્યું છે. તેની લોખંડની કાટ ખાઈ ગયેલી રેલિંગ કાઢી નાખવામાં આવી છે ને સિમેન્ટનું ફાઉન્ડેશન હાલ તૈયાર થઈ રહ્યું છે. મળતી વિગત અનુસાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ 9 નવેમ્બરે આવે તેવી પ્રબળ સંભાવના છે. જો કે સરકારશ્રી તરફથી હજુ સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. જુનાગઢ સિંધી સમાજ દ્વારા ગઈકાલે કલેક્ટર કચેરીને ઘેરાવ કરીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બધેલે તાજેતરમાં ગુરુ નાનક અને ઝૂલેલાલ સાહેબ અંગે અભદ્ર ટિપ્પણી કરતા સમગ્ર સિંધી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. ગઈકાલે કિશોરભાઈ અજવાણીના નેતૃત્વમાં સિંધી સમાજના ભાઈઓએ એક રેલી કાઢી હતી ને કલેક્ટર કચેરી ખાતે આવીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભૂપેન્દ્ર બધેલે ગુરુ નાનક વિશે ટિપ્પણી કરતા સિંધી સમાજમાં રોષ છે. મહાનગરપાલિકાના દંડક એવા કલ્પેશ કિશોરભાઈ અજવાણીએ કહ્યું કે પ્રાંતમાંથી જ્યારે સિંધી સમાજ ભારતમાં આવ્યો છે ને સાકરની જેમ ભળી ગયો છે ત્યારે આજે પણ અમારા આરાધ્ય દેવ એવા ઝૂલેલાલ સાહેબ વિશે ને ગુરુ નાનક વિશે અભદ્ર ટિપ્પણી રાજકીય નેતાઓ કરી રહ્યા છે જે સાંખી લેવામાં નહીં આવે. ગઈકાલે બધેલના પોસ્ટરને સળગાવીને જૂતા મારીને સિંધી સમાજે કલેક્ટર કચેરીના પરિસરમાં વ્યાપક વિરોધ કર્યો હતો અને ત્યારબાદ તંત્રને આવેદનપત્ર સુપરત કર્યું હતું. નમસ્કાર, હું કલ્પેશ કિશોરભાઈ અજવાણી, દંડક જુનાગઢ મહાનગરપાલિકા. છત્તીસગઢના અમિત બઘેલ દ્વારા જે સિંધી સમાજ અને અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ સાંઈ ઉપર જે ટિપ્પણી કરવામાં આવેલ છે તેનો અમે સૌ મળીને વિરોધ કરીએ છીએ. તેમજ તેની છબીને અમે ફાડી હળગાવી ને રાખી છે. મારી અને સમસ્ત સિંધી સમાજની આજરોજ ભારત સરકારને અપીલ છે કે જે અમારી આ લાગણી દુર્ભાગી છે અને જે કડક કાર્યવાહી કરવામાં આવે તેના ઉપર ધ્યાન દઈએ. તેમજ અમે સૌ મળીને આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યા છે. અમારો સમાજ જે પાકિસ્તાનથી અહીંયા ભારતમાં આવ્યો છે ખાલી હાથ આવ્યો હતો અને અહીંયા ભારત સરકારમાં એનો બહુ યોગદાન પણ છે. તેમજ આખા ભારતમાં તેમનું પૂરેપૂરું વિકાસમાં પણ યોગદાન છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. તાજેતરમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જોશીપુરા સ્થિત સૂર્ય મંદિર ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 1990ની સાલમાં જે રીતે કત્લેઆમ કરવામાં આવી હતી તે હુતાત્મા દિવસને બજરંગ દળે રક્તદાન શિબિર તરીકે મનાવ્યો હતો. સૂર્ય મંદિર ખાતે મોટી સંખ્યામાં યુવા રક્તદાતાઓ એકત્રિત થયા હતા. મહત્વની બાબત એ હતી કે મહિલાઓ દ્વારા પણ રક્તદાન કરીને માનવતાના આ સેવા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી. દરમિયાન બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ જણાવ્યું કે હુતાત્મા દિવસની ઉજવણી આ રીતે રક્તદાન કરીને કરવામાં આવી છે, જેને કારણે સમગ્ર દેશમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા એક પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. સૂર્ય મંદિર ખાતે આ રક્તદાન શિબિર યોજાઈ હતી. અહીં એકત્રિત થયેલું રક્ત થેલેસેમિયાગ્રસ્ત અને અકસ્માતગ્રસ્ત દર્દીઓને આપવામાં આવશે તેમ રક્તદાતાઓએ પણ કહ્યું અને આયોજક પરિવારનો આભાર માન્યો. મારું નામ ચાંદની મહેશ કુમાર બામરોટિયા છે. આજે હું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજિત 11 ના દિવસે જે સૂર્ય મંદિર ના ખાતે આપણે જે બજરંગ દળ દ્વારા જે રક્તદાન કેમ્પ આયોજિત કરેલ છે તેમાં મેં બ્લડ ડોનેટ કરેલ છે અને આ જે બ્લડ છે એ સિવિલ હોસ્પિટલમાં સરગર્ભા સ્ત્રી અને થેલેસેમિયાના બાળકોને ઓડિટ થાય છે. મારું નામ રાઠોડ ક્રિશ નલિનભાઈ. મારી ઉંમર 19 વર્ષ. હું બજરંગ દળનો કાર્યકર્તા છું. બ્લડ દેવું એ સારું છે, કઈ ખોટું નથી. મને બ્લડ મારું પહેલી વાર છે, ફર્સ્ટ ટાઈમ, તો મને બ્લડ દઈને ખૂબ આનંદ થાય છે કે મારા થકી બીજા લોકોનું સારું થાય છે. આજરોજ જુનાગઢ બજરંગ દળ દ્વારા હુતાત્મક દિવસની ઉજવણી કરવામાં આવી છે. મુલાયમની સરકાર દ્વારા જે કોઠારી બંધુઓને ગોળી મારી અને હત્યા કરવામાં આવી હતી 1990માં, એને લઈ અને હુતાત્મક દિવસની એક આમ તો ભારતભરમાં બજરંગ દળ દ્વારા ભાવુક મનથી ઉજવણી કરવામાં આવતી હોય છે. આ ઉજવણી દરમિયાન જુનાગઢ બજરંગ દળ દ્વારા 2 જગ્યાએ બ્લડ ડોનેશનના કાર્યક્રમ રાખેલા છે. એક છે સૂર્ય મંદિર અને બીજું છે જાંજડા રોડ, જ્યાં કાનાની વાડી, ગોકુલધામ 2 અને એક જોશીપુરામાં સૂર્ય મંદિર ખાતે બ્લડ ડોનેશનના કાર્યક્રમ કરવામાં આવતા હોય છે. અને આ બ્લડ જે જરૂરિયાતમંદ દર્દીઓ છે, કેન્સર, થેલેસેમિયા જેવા અતિ ગંભીર બીમારીમાં લડતા દર્દીઓને વધારે બ્લડ દે એ ધ્યાનમાં લઈ અને આ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કરેલ છે. ભવનાથના ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ગુમ થયાને 72 કલાક જેટલો સમય થઈ ગયો છે. આમ છતાં હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી. સીસીટીવી કેમેરાના ફૂટેજ અને સુસાઇડ નોટના આધારે પોલીસે લગભગ 160 જેટલા શખ્સોની પૂછપરછ કરી હતી. બીજી તરફ મહાદેવ ભારતી બાપુને શોધવા માટે પોલીસે ડોગ સ્કોડની પણ મદદ લીધી. ભારતી આશ્રમથી લઈ અને પ્રેરણાધામ સુધીના રસ્તા ઉપર ડોગ અલગ અલગ વસ્તુ સૂંઘતા આગળ વધ્યો હતો, પરંતુ પ્રેરણાધામની કમ્પાઉન્ડ વોલ પાસે ડોગ અટકી ગયો હતો. બીજી તરફ જટાશંકર પાસે મહાદેવ ભારતી બાપુ હોવાની પણ સંભાવના વ્યક્ત થઈ હતી, જેને પગલે પોલીસે જટાશંકર સુધી પણ તપાસ આદરી હતી. ટ્રસ્ટીને ફોન આવ્યો હતો. આ અંગે પોલીસ અત્યારે ચૂપકીદી સેવી રહી છે, પરંતુ મહાદેવ ભારતી બાપુ ગુમ થયાને 3 દિવસ થઈ ગયા હોવાને કારણે ભારતી આશ્રમના સાચા સેવકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સમગ્ર રાજ્યમાં આજથી મતદાર યાદી સુધારણા અભિયાન ચાલુ. જિલ્લા કલેક્ટરે આવનારા લોકશાહીના પર્વ માટે લોકોને જાગૃત બનીને મતદાર યાદીને તંદુરસ્ત બનાવવા કરી અપીલ. મુખ્યમંત્રીએ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ખેતરો ખૂંદીને ખેડૂતોની સ્થિતિ જાણી. સહાય અંગે ધરતીપુત્રોને આશ્વાસિત કરતા કૃષિ જગતમાં પણ રાહત. છેલ્લા 15 દિવસમાં કોળી સમાજમાં 3 અંગદાનની ઘટના ઘટી.
સિવિલ તંત્રે પણ અંગદાન કરનાર પરિવારનો આભાર માની ગ્રીન કેરિડોરથી અંગોને અમદાવાદ પહોંચાડ્યા. અને જૂનાગઢનો આઝાદ દિન 9 નવેમ્બર આ વર્ષે સરદાર પટેલની 150મી જન્મ જયંતિને કારણે મોટા પાયે ઉજવવા તંત્રની તૈયારી, મુખ્યમંત્રી પણ આવે તેવી સંભાવના. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.